હોય ને તો કદાચ એનો બાપ ઉધાર પણ લેશે, પણ એકદમ એ બર્થડે બ્લાસ્ટ એવો હશે ને કે આમ એને એવી થાય કે નહીં, મારા સંતાનના જેટલા પણ મિત્ર વર્ગ છે ને બધા આવે જોવે અને એ ખુશ થશે એટલે મારો બાળક ખુશ થશે. આમાં નિજ સ્વાર્થ ક્યાં હતો? બાપનો પ્રેમ હતો. બસ આ જ પ્રેમ, આ ભૂંડ, આ વરા એને કોના માટે થઈને હતો? પૃથ્વી માટે થઈને હતો, બ્રહ્માજી માટે થઈને હતો. અને પરોપકાર કરવા માટે થઈને બ્રહ્માએ વિચાર્યું હતું કે હું સૃષ્ટિની ઉત્પત્તિ કરું, કંઈક સારી સર્જન કરું. હવે એ સારા સર્જન કરવા માટે થઈને અગર જો પૃથ્વી જ યોગ્ય ના હોય તો સર્જન થાય શક્ય જ નથી. આપણે આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કાર છે. 16 સંસ્કારોમાંથી ગર્ભાધાન સંસ્કાર કરીને એક સંસ્કાર આવે છે. सुना है किसी ने? किया है किसी ने? कब किया है? ગર્ભાધાન કરવાના સમયથી 3 મહિના પહેલા આ ગર્ભાધાન સંસ્કારની શરૂઆત થઈ જાય છે. હર રોજ સવારે પ્રાતઃકાલ સૂર્ય ઉદય થયો નથી એની પહેલા, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં બંને બેસી જવું, પતિ અને પત્નીએ બેસી જવું અને ભગવાનથી યાચના કરવાની છે કે મારા ઘરે શ્રેષ્ઠ અવતાર ધરીને ભગવાન તમે આવો. 3 મહિનાની તપસ્યા बताई है। जे समय पर 3 महीना पति जाए तब 3 दिन तक बिना नमक के खाना खाना है। 3 दिन तक बिना कोई शैया, बिना कोई बिस्तर, हमें जमीन पर ऐसे ही सोना है। क्यों? क्योंकि जमीन क्या करती है, हम हमारे भीतर जो नेगेटिव एनर्जी भरी हुई है ना उसे आकर्षित करके ખેંચી લે છે। આ 3 દિવસ આપણે ભગવાન 3 મહિના ભગવાનને આપવાના છે ને 3 દિવસ પૃથ્વીને આપવાના છે, કારણ કે પૃથ્વી આપણા અંદરથી એ બધી જ મલિનતા ખેંચી લે અને પછી શ્લોકો સાંભળતા સાંભળતા, શ્લોકો બોલતા બોલતા ગર્ભાધાન સંસ્કાર કરવાનો છે। અને ત્યારે જે તમારા ઘરે સંતાન ઉત્પન્ન થાય ને સૌથી શ્રેષ્ઠ થાય થાય ને થાય, પછી પોતાના માતા પિતા બોલે જ નહીં, આ સાલો નાલાયક પામ્યો बोले। आज के हर माता पिता ये कहते हैं, क्यों? क्योंकि गर्भाधान करने से पूर्व ऐसे संस्कार होते ही नहीं है। અને આ પૃથ્વીનો ગર્ભાધાન સંસ્કાર હતો। શું હતું? આ પૃથ્વીનો ગર્ભાધાન સંસ્કાર। એટલા માટે ભગવાનને વરા અવતાર લેવો પડ્યો। બોલીએ શ્રી વરા ભગવાન की जय। અને આ હિરણ્યાક્ષ આપણને બધાને જ ખબર છે કોણ હતા। કશ્યપ, એમની 2 પત્ની દીદી અને બોલીએ એ બધી ચર્ચાઓમાં ના પડતા કે સંધ્યા સમય પર એક કામ ભાવ જાગે છે અને પોતાના પતિને કહે છે કે આ જ સમય પર મારે કામ વૃત્તિ કરવી છે। એ બધી જ ચર્ચા આપણે સાઈડમાં છોડીએ અને એના આગળ આપણે વધીએ કે મનુ અને શત્રુપાના 5 સંતાન થયા મુખ્ય રૂપથી। તો એ 5 સંતાન કયા? દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા। 5 સંતાન। હવે આ 5 સંતાનોમાંથી સૌથી પહેલી સંતાન એટલે કે ધર્મપુત્રી। હવે આ ધર્મપુત્રી એટલે કે દેવહૂતિ। और ये देवहूति यानी के आ शब्दनो अर्थ શું છે? देवहूति बोलिए। આ શબ્દનો સીધો સીધો અર્થ એ નીકળે છે કે દેવોએ આહુત કરેલી, એટલે દેવોએ બોલાયેલી એક શક્તિ છે। જે રીતે આપણે બોલાવીએ ને બધાને ઇન્વિટેશન આપીએ અને કોઈ વ્યક્તિ એને ના ઓળખતું એને પૂછે, ભાઈ તમે કોણ, તમને કોણે બોલાવ્યો? એટલે શું કહેશે? હું ગિરીશભાઈ દ્વારા આમંત્રિત વ્યક્તિ છું, है ना। तो बस ये देवहूति कौन थी? ईश्वर द्वारा बुलाई गई एक ऐसी शक्ति थी। હવે આ દેવહૂતિ ભગવાનની પરમ ભક્ત, ભગવાનમાં એટલો આસ્થા વિશ્વાસ રાખવા વાળી, એટલી પ્રેમ કરવા વાળી કે એને સંસારથી વિયોગ થઈ ગયો।
હવે જે સમય પર સંસારથી વિયોગ થયો એટલે એ એક નિર્ણય પર આવીને સ્થિર થઈ ગયા કે મારે લગ્ન કરવા નથી, મારે આ જીવનની મોહમાં પડવું નથી. હવે એ સમય પર ભગવાન અહીંયા આમ કહીએ ને કે ભગવાનની સત્તા આમ ડોલવા લાગી, કારણ કે ઈશ્વરે જ તો મોકલી દીધી, હે ને? તો ત્યારે ઈશ્વર નારદજીને પ્રેરણા કરે છે કે જો અગર આ લગ્ન નહીં કરશે તો મારા બધા જ કાર્ય અધૂરા રહી જશે. ભગવાનને પણ ભગવાનના કાર્ય કરવા માટે થઈને ભક્તો की જરૂરત પડતી है. ત્યારે નારદની ભગવાનની પ્રેરણાથી નારદ અહીંયા દેવહૂતિ પાસે આવે છે અને કહે છે કે તમારા માટે એક શ્રેષ્ઠ વર આજે મેં ગોત્યો છે. શું વાત કરો છો, મારે તો લગ્ન કરવા જ નથી. ત્યારે બહુ બનાવે છે કે બહુ યોગ્ય છે, મોટી કંપનીમાં જોબ કરે છે, વર્ષના 20-25 લાખનું પેકેજ છે, હે ને? જેવી આજે આપણે બધા કરતા હોઈએ છીએ. ટૂંકમાં અહીંયા નારદજીએ એક વર, શ્રેષ્ઠ વરની બધા જ ગુણ એમને બતાવી દીધા. જો કદાચ લગ્ન કરવાનું મન થઈ જાય તો ભગવાનનું કાર્ય થઈ જશે. પણ આ માન્યા નહીં. હવે જે સમય પર માનતા નથી ત્યારે જઈને નારદજી આખી પુસ્તક આમ ખોલી દે છે કે હવે આ માનવાનું નથી, હવે આને સાચું બોલવું જ પડશે. ત્યારે નારદજી કહે છે કે જો તમે અગર લગ્ન કરશો તો તમે એક વાત યાદ રાખજો, તમારા ઘરે સાક્ષાત નારાયણ અવતાર લઈને તમારા સંતાન તરીકે પધારવાના છે. બોલો, હવે તમારે લગ્ન કરવા છે? ત્યારે કદાચ આમ મન વિચલિત થયું હશે કે હા કરી દઈશ, પણ હજી એટલી તૈયારી નથી. એટલે બીજી ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા મૂકે છે કે જે સંતાન પાકશે એ સંતાન સાંખ્ય દર્શન, સાંખ્ય યોગ, અષ્ટાંગ યોગ નામના આટલા જ બધા જ્ઞાન સમાજમાં આપશે. અને જ્યારે એ સમાજમાં આપશે ત્યારે તમે ગર્વથી કહી શકશો કે આ મારો સંતાન છે. તો તમારો સંતાન આવો પાકશે. બોલો, કરવા છે લગ્ન? કદાચ 50%, 50% માની ગયા હશે. હવે પાછી ત્રીજી શરત મૂકે છે કે ત્રીજો ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકે છે કે જો અગર તમે લગ્ન કરી દેશો તો તમને પણ મોક્ષ તમારો દીકરો આપશે. હવે આ જ્યારે સાંભળ્યું એટલે અહીંયા ખુશ થઈ ગયા છે કે મારો પોતાનો સંતાન અગર મને મોક્ષ આપતો હોય તો હું વિવાહ કરીશ. બતાવો આવો શ્રેષ્ઠ વર કોણ છે? ત્યારે અહીંયા એ નારદજી કહે છે કે અહીંયા તમારા માટે શ્રેષ્ઠ વર કર્દમ ઋષિ છે. ઈશ્વરે જ નિયુક્ત કરેલા છે કર્દમ ઋષિ. બોલો, વિવાહ કરશો? ત્યારે હા પાડે છે અને જટ મંગની ઓર પટ આપણે કરાવીએ ત્યાં ન થયા. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ બંનેના વિવાહ થયા પછી સૌથી પહેલી પરીક્ષા એમના પતિએ દેવહૂતિની લીધી. લગ્ન થઈ ગયા. લગ્ન થઈને જે સમય પર ઘરે આવે છે, આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને તરત જ કર્દમ ઋષિ જતા રહ્યા તપમાં, સમાધિમાં, અને વર્ષોના વર્ષ વીતી ગયા, કોઈ ભાન નથી. અને આ પરીક્ષા પણ હતી અને સમાધિ પણ હતી કે મારા ઘરે શ્રેષ્ઠ નારાયણ પધારવાના છે. તો આ શરીર બલીને રાખીશ તો થશે નહીં. અહીંયા દેવહૂતિ કર્દમજીની હર એક પ્રયત્ન થાય એવી સેવા કરે છે. જોજો, આપણા રાષ્ટ્રની, આપણા સંસ્કૃતિની અગર જો ધર્મ પત્ની હોય તો આવી હોય. આજે આપણા સ્ત્રી વર્ગોનું પતન થઈ ગયું છે. ખાલી શબ્દથી જ સમજીએ આપણે. પેલા ધર્મ પત્ની હતું અને આપણને એ ધર્મ પત્નીના સામે પૂર્વ કાળમાં સ્ત્રીઓ માટે થઈને એક શબ્દનો ઉપયોગ થતો હતો. कौन सा शब्द था वो? देवी था. और आज अगर यदि किसी को देवी कहा जाए तो એ પોતે સ્ત્રી બોલશે, ભાઈ હું કઈ દેવી જેવી નથી. અને બાજુમાં બોલો હશે, હા હું તો કેવું છું, આ મારે દેવી છે, પણ કોઈને દેવી. ટૂંકમાં વસ્તુ એ જ છે કે અગર જો સ્ત્રી, વિચારો તો ખરા, આજે અગર જો લગ્ન થયા હોય એવા દાંપત્ય જીવને અને લગ્નના પહેલા અગર કોઈ વરે અને કન્યાએ વિચારી લીધું હશે કે લગ્ન થયા પછી આપણે અહીંયા હનીમૂન કરવા જઈએ છીએ,
અને જો ભૂલે ચૂકે લગ્નમાં વધારે ખર્ચો થઈ ગયો અને એક સ્પોટ પર નથી જઈ શકતા અને આ સ્ત્રી અગર જો એના સાથે હટ કરીને બેસે તો પછી દાંપત્ય જીવન તમારું કેટલું ચાલવાનું? નથી શક્ય. એટલા માટે જ કાલે પણ મેં કીધું હતું કે પત્ની એ છે જે પોતાનું જોવે છે, ધર્મ પત્ની એ છે કે જે વરનું અને વરના ઘરનું જોવે છે, અને દેવી સજ્જન સ્ત્રી શક્તિ એ છે કે આખા વિશ્વનું જોવે છે. बोलिए क्या बनना है? पुनः देवी लगाना है नाम के पीछे या नहीं? लगाना है ना, तो घर जाके बोलना कि आज से आप मुझे देवी करके बुलाना. હશે જ જો આ તો અહીંયા કહેવામાં એમ આવ્યું કે કરદમ ઋષિ અસંખ્ય વર્ષો સુધી તપ કરતા અને એ તપ એટલા વર્ષો કર્યા કે અહીંયા જ્યારે કરદમ ઋષિની આંખ બોલીને સામે એક સ્ત્રીને જોવે છે અને એ સ્ત્રીની શરીર આખું જીર્ણ થઈ ગયું છે, કાયા આખી આમ કહેવાય ને કે એકદમ શુષ્ક થઈ ગઈ છે અને પૂછે છે કે દેવી તમે મારી સેવામાં છો, તમે કોણ છો, બતાવો મને, બોલો. અને ત્યારે દેવહૂતિ કહે છે કે હું તમારી પત્ની છું. ઓહો, અને કેટલા વર્ષો થઈ ગયા સમાધિમાં બેઠા, ખબર જ ના પડી. લગ્ન પછી ખબર જ ના પડી. બિચારો આ આખું શરીર જીર્ણ થઈ ગયું. ત્યાર સુધી આ સ્ત્રી, આ સમાજ, આ સ્ત્રી અહીંયા આ વરની સેવા કરી છે કે રાહ જોતા હતા. કોની રાહ જોતા હતા? જે શબ્દો નારદે આપ્યા હતા કે તમારા ઘરે નારાયણ પ્રકટ છે. એમને આવે વસુદેવ અને દેવકી કેટલી રાહ જોઈતી, 3 જન્મની રાહ જોઈતી, ત્યારે જઈને કૃષ્ણ પધારે છે. હવે શું? હવે ત્યારે કરદમ ઋષિ કહે છે હું મારા યોગથી, મારા તપથી તમને પુનઃ નવયુવાન કરીશ. તમે એક કામ કરો, તમે બિંદુ સરોવર જઈને સ્નાન કરી આવો. બિંદુ સરોવરથી સ્નાન કરીને આવ્યા એટલે ત્યારે એમ કીધું કે સ્નાન કરીને આવ્યા બાદ હવે 100 વર્ષ સુધી કામદ નામના વિમાનમાં पर्यटन करे છે. હવે હનીમૂન માં ગયા. कितने साल? 100 વર્ષ સુધી સાહેબ. અને વિમાન જોવો તો ઓટો પાયલટ મોડ પર ચાલે. અને કયું પાયલટ મોડ હતું? કામદ નામનું વિમાન. જ્યાં કામના કરી એ જ ક્ષણ પર ત્યાં પહોંચાડી દે. હમણાં ઈચ્છા થઈ સિંગાપુર જતો રહું તો એ પ્લેન ક્ષણિકમાં સિંગાપુર પહોંચાડી દે. है ना? પછી ક્યાંક થાય તો ત્યાં થાય. હે ને? આજના યુગમાં તો ત્યાં જ હનીમૂન કરવાનો વિચાર આવે. એક કોઈને થાય ને કે ભાઈ કેદારનાથ જાઓ, નીચે તિરુપતિ છે, આટલા બધા ભગવાનો આપણા માટે અહીંયા જ છે. આટલા બધા ભગવાનોનું અવતરણ ખાલી ભારત ભૂમિમાં કેમ? શું લાગે છે તમને? क्या लगता है आपको? दूसरा कोई और स्थान नहीं था? 7 દ્વીપો છે, જંબુ દ્વીપ જેવા 7 દ્વીપો અલગ અલગ છે, કેટલાય ખંડો છે અલગ અલગ. એમાંથી ભગવાનને ખાલી આજ ભારત ખંડ મળ્યો કેમ? મેં પહેલા જ કીધું હતું કે જ્યાં ભગવાનના ભક્તો છે ત્યાં ભગવાનને ચાલીને આવવું પડે છે. બહાર બીજા કોઈ દેશોમાં આટલી ભક્તિ થઈ નથી, રામની, કૃષ્ણની, બીજા બધાની કોઈની ભક્તિ આટલી થઈ નથી. તો જ્યાં ભગવાનના ભક્તો પહેલાથી હતા, જપ કરતા હતા, તપ કરતા હતા, જેમને આહવાન કર્યું તો ઈશ્વર ક્યાં ઓસ્ટ્રેલિયા ક્યાંય ના જાય, અહીંયા ભારતમાં આવે. આટલા માટે થઈને બધા જ ભગવાનોનું અવતરણ અહીંયા ભારતમાં થયું છે. અને આ 100 વર્ષ સુધી કામદ નામના વિમાનમાં યાત્રા કરી, જીવનનો ભોગ કર્યો. અને અહીંયા પછી કરદમ ઋષિએ પોતાના રેતસમાંથી 9 ભાગ કર્યા અને એ 9 ભાગમાંથી 9 દીકરીઓ થઈ અને 9 દીકરીઓમાંથી એક 10મો દીકરો એટલે કે કપિલ. આ કપિલ મુનિનો અવતરણ થયું. જેની રાહ હતી એ દિવસ આવી ગયો. કેટલી રાહ જોડાયેલી. નારદે તો પહેલા જ કહી દીધું હતું ને કે તમારા ઘરે ઈશ્વર પધારવાના છે. અગર જો પહેલાથી ખબર પડી ગઈ હોય તે છતાં પણ કરદમ અને દેવહૂતિના મનમાં સ્થિરતા કેટલી કે આટલા અસંખ્ય વર્ષો સુધી તપ કર્યું. અહીંયા કરદમ ઋષિએ અસંખ્ય વર્ષો સુધી અહીંયા દેવહૂતિએ સેવા કરી. એક સેવાના વચ્ચે એક વાર એવું બોલ્યા નથી કે નાથ આપણે સંતાનનું પ્રયોજન કર્યું. ઈશ્વર આવશે
આવવાનો છે, આપણા પાસેથી ખૂબ માંગશે માંગશે ને માંગશે, ઘોર દુઃખ તમને આપશે, અને પછી એ ઘોર દુઃખના પછી જે સમય પર એ દુઃખના વાદળા હતી જાય ને, એના પછી જયારે ઈશ્વર તમને આમ જોવે ને, પછી માગો એ મળે. પણ એના માટે પરમ તપ કરવું પડે, એના માટે ડુંગરા પરથી કૂદવું પડે. બાકી તમે એમ કહી દેશો, ઓ પપ્પા નહીં, મને ડુંગરા પરથી નહીં કૂદકો મારવાનો, નહીં મને હોળિકા સાથે નહીં બાળો, તો ઈશ્વર ના આવે. આ વિશ્વાસ હતો, તપ હતું અને ધીરતા હતી ને, કે નહીં આવશે. હિરણ્યકશ્યપુના પહેલા પ્રયાસમાં પણ ઈશ્વર આવી શકતા હતા, પણ નહીં. ભક્તિ એટલી પરિપક્વ નહોતી થઈ, અને જ્યાં સુધી પરિપક્વ ભક્તિ નથી થતી ને, ત્યાં સુધી ઈશ્વર નથી પ્રાપ્ત થતા. અને ઈશ્વર આપણને આ શરીર આપે છે ને, એ પણ પરિપક્વ કરવા માટે આપે છે. આ જોજો, તમને બધાને સમજાવી દઉં. તમે મનથી સ્થિર થઈ જાઓ, એક પ્રણ લઈ લો કે આજથી કોઈ પણ જીવની હાનિ હું નહીં કરીશ. બસ જીવન પર આ એક જ પ્રણ પર રો તમે. और यदि किसी एक दिन छिपकली आ गई और आपने मार दिया छिपकली, तो તમારો પ્રણ તૂટી ગયો સાહેબ, હે ને? હવે એ પ્રણ તૂટશે એટલે ઈશ્વર નારાજ થશે, ઈશ્વર નારાજ થશે એટલે તરત જ એ શરીરમાંથી એ જીવાત્માને લઈ લેશે. આ તક તે ગુમાવી દીધી. હવે આ પ્રણ તારે પૂરો કરવાનો છે, કારણ કે તે પ્રણ લીધો છે. પાછું નવું શરીર આપશે, પાછી નવા શરીરની નવી યાત્રા, પાછું યોગાનો યુગ. એ શરીર, એ જીવાત્મા એ જ પ્રણ લેશે કે આજથી હું કોઈની જીવની હાનિ કરીશ नहीं. पाछा नवा शुरू, नई शुरुआत, पाछो नवो प्रयास, फिर एक बार प्रयास होगा. और यदि फिर वो प्रयास है वो शरीर के माध्यम से हम असफल रहे, तो फिर से नया शरीर भगवान एक आगे करावડાવશે તમારા પાસે. તમારો પ્રણ છે, ઈશ્વરના સાક્ષી છે, ઈશ્વર એ પ્રણ પૂરું કરાવડાવશે, પણ એ ખબર નથી કે કેટલા જન્મ લેવા પડશે તમને. તો અહીંયા પણ ઈશ્વરનો પ્રણ હતો કે હું જઈશ એટલે જઈશ, પણ એના પહેલા થઈને પરિપક્વ બનાવ્યા છે બંનેને. તો કોને? કરદમ ઋષિને દેવું. અને એમના ઘરે આ કપિલજીનો અવતરણ થયું, અને એ કપિલે પરમ જ્ઞાન સમાજને આપ્યું છે. કપિલજી જ્યારે યોગ્ય ઉંમરના થયા છે, કપિલજીને પગે લાગીને આજે કરદમ ઋષિએ બધી જ વસ્તુ છોડી દીધી છે. આખો ગ્રહસ્થ આશ્રમ છોડી દીધો અને સંન્યાસ આશ્રમ તરફ એમને પ્રયાણ કરી દીધું. અને એટલું કીધું પણ નથી કે બેટા મમ્મીને સાચવજો. કેમ? વિશ્વાસ છે, ઈશ્વરનો બાળક છે, જ્ઞાન છે, સંસ્કાર છે, 100% એની માને સાચવશે. હવે બન્યું એવું કે અહીંયા કરદમ ઋષિ સંન્યાસ તરફ પ્રયાણ કર્યું, અને અહીંયા કરદમ ઋષિ કપિલ અને એમની માં દેવહૂતિ બે જ વ્યક્તિ છે. અને આ બે વ્યક્તિના વચ્ચે બધી જ ચર્ચાઓ ચાલુ થઈ. અને એક પ્રશ્ન દેવહૂતિ અહીંયા કપિલને પૂછે છે કે જીવન સફળ કઈ રીતે બનાવવું જોઈએ? જીવનમાં જે આ ખાલીપણું છે, જે આ આસક્તિ છે, પતિ પ્રત્યે, બાળકો પ્રત્યે, પોતાના મોહ પ્રત્યે, આ બધી જ આસક્તિને છોડીએ કઈ રીતે, હે ને? અહીંયા આ એક જ શબ્દમાં અહીંયા કપિલ મુનિ એમને જ્ઞાન આપે છે અને કહે છે કે બધી જ આસક્તિઓ માટે એકમાત્ર ઉપાય છે, તો મૌન. कौन सा उपाय? मौन. જોજો, તમારી વાણીનું મૌન તમારા શબ્દોને શક્તિ આપે છે. તમારું આંખનું મૌન, ક્યારેક એવું વિચારો કે આજે કંઈ પણ ખરાબ જોવું જ નથી, આજે મોબાઈલમાં આટલી બકવાસો આવે છે ને, એક દિવસ સુધી મોબાઈલની જોઈશ નહીં, મોબાઈલની સ્ક્રીન નહીં જોઈશ. એ શું થયું? આંખનું મૌન. હવે જે સમય પર આંખનું મૌન વધશે ને, એ સમય પર આંખ જ એ લાલચ બતાવશે તમને કે નહીં કંઈક સારું જોવું છે. કાનનું મૌન કરી દો કે આજે કોઈ એવા વ્યક્તિ સાથે મળવું જ નથી જે બકવાસ કરે છે, કોઈકના અહિત ગુણગાન, કોઈકના અવગુણો જ ગાય છે, એવા વ્યક્તિઓને મળવું જ નથી. તો આ શું થયું? તમારા કાનનું મૌન. એટલે કાનને પછી સારી વસ્તુ જ સાંભળવાની લાલચ વધતી જશે. કોઈક દિવસ તમારા જીભને મૌન આપો કે આપણે કોઈ દિવસ કોઈકનું ખરાબ નથી બોલવું.
કોઈક દિવસ આ પેટને મૌન આપો. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિએ કીધું કે ભાઈ એકાદશી કરવી. આ શું છે? આ શરીરનું મૌન છે. કેટલી ગહન કેટલી ઊંડી વસ્તુઓ છે. બાકી આપણને એટલું જ સમજાયું કે ભાઈ એકાદશી કરવી એટલે ઈશ્વર ખુશ. બધી જ વસ્તુમાં ભગવાનને વચ્ચે રાખીને સમજાવ્યા છે આપણને. फिर भी हम इस मूढ़मति में कोई सामर्थ्य नहीं है कि हम समझ पाए. तो આ બધી જ આસક્તિ છોડવાનો એકમાત્ર ઉપાય એટલે કે મૌન. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે બંધન, જે પણ આ જીવ પર જે બંધન છે એ બંધનમાંથી મુક્ત થવાનું સાધન શું છે? વિચારો, અહીંયા દેશની આર્ય નારી એના બાળકને બધી જ વસ્તુઓ પૂછે છે, હે ને? હમણાં જ આપણે પાછળ વાત થઈ, મારા ઘરે શિવાજી છે નથી, તમારા ઘરે છે? તમારા ઘરે સંભાજી પાક્યો નથી પાક્યો? આપણા બધાના ઘરે ખાલી સંતાન પાકે છે, હે ને? બાકી શિવાજી પાક્યો હોય તો એના માટે થઈને એવી માં હોવી જોઈએ કે ભાઈ યુદ્ધમાંથી મારીને આવ્યો, અગર જો માર્યા વગર આવ્યો ને તો હું તારું કરું. અગર આવી માં જ સમાજમાં ના હોય તો સમાજમાં આવા સંત, આવા વીર પુરુષની ઉત્પત્તિ થાય ક્યાંથી? તો અહીંયા અગર જો કપિલ આવા છે તો વિચારો દેવહૂતિની તપશ્ચર્યા કેટલી હશે, ત્યારે જઈને અહીંયા કપિલ આવા પાક્યા. અને એ તપના જ્ઞાનના ઉપરાંત એ દેવહૂતિની સ્થિરતા કેટલી હશે કે પોતે પ્રશ્ન પૂછે છે કે હું બંધનોમાં છું અને મને આ બંધનમાંથી મુક્ત કરવાનું સાધન, હે દીકરા તું મને આપ. હવે મુક્ત થવાનું સાધન માત્ર ને માત્ર મન છે. હર એક બંધનોમાંથી, હર એક દુઃખમાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર એક મન છે. મન આ જ વસ્તુ તમારા સુખની અનુભૂતિ કરાવે છે અને મન જ આ દુઃખની અનુભૂતિ કરાવે છે. બીજો કોઈ છે દુઃખની અનુભૂતિ કરાવવા વાળો? नहीं है. यदि आप यहाँ पे कुर्सी पे बैठे हो, फैन की हवा नहीं आ रही और मनोमन सोच ली कि भाई होना ने तो केवी मस्त टकाटक कूलर की हवा आवे छे, देखो मुझे आ रही है, तो ये क्या हुआ? दुख. सुख અને દુઃખ બીજે ક્યાંય નથી. સુખ અને દુઃખ આપણા વચ્ચે જ છે. અગર જો આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છે એ પરિસ્થિતિના અનુકૂળ થઈ જઈએ એટલે આપણે પરમ સુખી. પછી દુનિયાનો कोई व्यक्ति में इतनी ताकत નથી કે આપણને દુખી કરી શકે. કેમ? क्यों? क्योंकि हर परिस्थिति में हम अनुकूल हो जाएंगे. चलिए गए हैं, फैन मिला कोई दिक्कत नहीं, नहीं मिला कोई दिक्कत नहीं, कुर्सी कम है, खड़े रह के 3 घंटा यदि कथा श्रवण करने का भाग्य मिला है तो भी कोई दिक्कत नहीं, हम सुन लेंगे. दुख किस बात का? कोई वस्तुનું દુઃખ નહીં. એટલે હર એક પરિસ્થિતિમાંથી તમે અનુકૂળ થવાનું શીખી લો ને એટલે ક્યારે પણ તમે દુઃખી થાઓ નહીં. और हर परिस्थिति से यदि आप प्रतिकूल बने रहे तो आपको कोई सुखी नहीं कर सकता. फिर चाहे कृष्ण नीचे आ जाए ना, એ પણ તમને સુખી ના કરી શકે. કેમ? કારણ કે તમે એ પરિસ્થિતિથી અનુકૂળ થયા જ નથી. કારણ કે આપણને સુખ આપવા વાળો એક સમય છે અને સમય હર પરિસ્થિતિ નિર્માણ કરે છે. આ બધા યોગો કેમ નિર્માણ થાય છે? कौन निर्माण कर रहा है ये सब योग? समय. और समय को ईश्वर चला रहा है. और इस समय इस परिस्थिति से प्रतिकूल होना, इसका सर्व सामान्य यही अर्थ है कि हम ईश्वर से प्रतिकूल हो गए. અહીંયા આ દુઃખોને દૂર કરવાનું એક કારણ કપિલજી મુનિ આપે છે. શરીરના કલ્યાણ કરવાનો માર્ગ શું છે? એમ કીધું કે શરીરના કલ્યાણ કરવાનો માર્ગ એક ને એક છે કે તમે તપો. શું કીધું અહીંયા? તમે જાતથી તપો. શરીરને દુઃખ આપો ત્યારે જઈને આ શરીર તપ કરશે અને તપ કરશે ત્યારે શરીરનું ચોક્કસપણે કલ્યાણ થશે. આ કહેવામાં હું કોઈ વસ્તુમાં અટકાઈશ નહીં. આજે નો ડાઉટ હર ઇસ્કોન સંપ્રદાય ભગવાનના નામ લેતા બધા વ્યક્તિઓને કરી દીધા છે. ઘણા એવા વ્યક્તિઓ છે કે આમ ચાલતા ચાલતા હરે કૃષ્ણ હરે રામ કરે છે, પણ તપ નથી આમાં. શરીર ઘસાતું નથી,
એમને એ છૂટ આપીને રાખી છે કે ચાલતા ચાલતા આમ ફરો અને માળા કરો, ફરો અને માળા કરો. બસમાં બેઠા હોય, રિક્ષામાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા, આપણે કેટલાને જોઈએ છે. ખોટું નથી કરતા, પણ અધૂરું કરે છે. આમાં તપ નથી. અને જ્યાર સુધી તમે શરીરથી તપ નહીં કરશો ત્યાર સુધી જે નામ લો છો મન તમારું ત્યાં પહોંચશે નહીં. એ શરીર પરમ સાધન છે ઈશ્વર સુધી પહોંચાડવાનું. અને એ શરીરને અગર તપનું ઈંધણ આપશું ને, જોજો ને આગળ આવશે દિવ્ય ચરિત્રો, આપણે સૂક્ષ્મ રીતે હમણાં જોઈએ એના કે પ્રહલાદે પણ તપ કર્યું હતું. અને કેવું તપ કર્યું હતું આપણે જોશું. તો ટૂંકમાં અહીંયા તપનું મહત્વ બતાવ્યું, ભક્તિ યોગ બતાવ્યા, સાંખ્ય યોગ બતાવ્યા, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય. કોના પાસે? તો સંતો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાના માતાને ઉપદેશ આપે છે કે તમે સંતો પાસે જાઓ અને સંતો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો. કેમ? કારણ કે સંત તપે જે પોતે તપેલો છે. સંતનો અર્થ જ એ થાય છે સંત. સંત એટલે કે પોતે, ત એટલે કે તપેલો છે. જે વ્યક્તિ પોતે તપેલો છે, હર પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે ને, એ જ તમને સાચો માર્ગ આપી શકશે. એટલે શરીરને તપવા માટે કોઈક એક વ્યક્તિ જે તપેલો હોય ઓલરેડી, એના પાસે જાઓ, એનો ઉપદેશ સાંભળો અને એના માર્ગ પર તમે ચાલો. પછી અષ્ટાંગ યોગ બતાવ્યા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 યોગો બતાવ્યા. શેના માટે થઈને? પહેલા જ કીધું ને કે આપણે અહીંયાથી અલગ થઈ જઈએ એટલે હમ તત્વ જાગી જાય. પાછું આમાં વિલીન થવાનું છે. તો આ વિલીન થવાનું છે એક માર્ગ છે, એ અષ્ટાંગ યોગ છે. યમ એટલે એક્સટર્નલ ડિસિપ્લિન, બહારના ડિસિપ્લિન. નિયમ એટલે ઇન્ટરનલ ડિસિપ્લિન, આપણે કયા વ્રત કરવા જોઈએ, આ આપણો નિયમ થયો. આસન એટલે પોસ્ચર, કયા આસનમાં આ શરીર રહેવું જોઈએ જેથી આ શરીર ઘડાય. આમ બેસીને તમે માળા કરો ને, કાઈ ના થાય. હે ને? અમુક એક બાળકે મને કીધું તું, તમારા સાથે રજૂ કરું છું કે ભગવાન તો આમ સૂતા છે. હે ને? તો આપણે સુધા સુધા જપ ના કરી શકીએ? કરાય ને કે ના કરાય? કરાય કે ના કરાય? ના કરાય. અને જ્યારે આવું પૂછે બાળકો એટલે કહી દેવું કે આ ભગવાન વિષ્ણુ આટલો આરામ કેમ કરે છે ખબર છે? કેમ કરે છે? હા, કારણ કે એનો નાથ જે છે ને, શંકર ભગવાન સદાય સમાધિમાં આમ બેઠો છે. એટલે તપ ખૂબ જરૂરી છે. યમ સમજ્યા, નિયમ સમજ્યા, આસન સમજ્યા અને પછી પ્રાણાયામ. પ્રાણાયામ એટલે આપણા શ્વાસ પર કંટ્રોલ આપણો હોવો જોઈએ. શ્વાસ પર કંટ્રોલ કર્યો. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે સેન્સ પર કંટ્રોલ કરવો. આપણા ઇન્દ્રિયો જેટલી પણ છે એ ઇન્દ્રિયો પર કાબુ મેળવવો. પછી ધારણા. ધારણા એટલે કે કોન્સન્ટ્રેશન. કોઈક એક વસ્તુ પર ફોકસ થઈ જવું અને પછી એ ફોકસ હલવું ના જોઈએ. ધારણા यानी कि क्या? कोई एक चीज पर अड़क टिके रहना और फिर बाद में काई पण थाय. बेरू तो डगे पण जेना मन ना डगे. आखું पर्वत भले ने तूटी जाए पण मन डगવું ના જોઈએ. ભગવાનનું નામ સતત 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 ચાલતું રહેવું જોઈએ. અને પછી ધ્યાન. ધ્યાન यानी कि क्या? ધ્યાન શું છે? મેડિટેશન. પણ થોડાક સારા શબ્દોથી અગર જો ઇંગ્લિશના જ શબ્દોથી સમજવું છે તો ધ્યાન એટલે કે એબ્ઝોર્પ્શન, એટ્રેક્શન. શું છે ધ્યાન? એટ્રેક્શન. કોઈ એક દેવો ક્યાંય કે બેઠો છે, આંખ બંધ કરો અને એને ક્યાંય લઈ આવો ખેંચીને. આ શું છે? આપણામાં સામર્થ્ય છે કે ભલે ને વિષ્ણુ ક્યાંય પણ બેઠો છે, ભલે ને ભગવાન શિવ ક્યાંય પણ બેઠા છે, આંખ બંધ કરીશ એટલે મારા સામે આકૃતિ અહીંયા આવીને સ્થિર થઈ જ જશે. મેડિટેશન એ આપણા માટે છે અને ધ્યાન એ ઈશ્વરને આપણા ભીતર સ્થિર કરવાનો પ્રયોગ છે. અને એના પછી જે સમય પર ઈશ્વર સ્થિર થઈ જાય આપણા અંદર,
એના પછી બીજું કઈ શું છે? કાંઈ ના શું છે. એટલે આ અષ્ટાંગ યોગમાંથી 8મો યોગ એટલે કે સમાધિ. જે સમય પર ઈશ્વર આવી ગયા એ સમય પર પછી કાંઈ જોઈતું જ નથી. આંખ બંધ ને બંધ છે એટલે એને ખબર ના પડે કે આ જીવ અહીંયાથી ક્યારે નીકળી ગયા. આ બધી જ વસ્તુ સમજાવ્યા બાદ કપિલ મુનિ અહીંયા પૂછે છે કે ભગવાન માં તમને બીજું કોઈ જ્ઞાન જોવે છે? ત્યારે ના પાડે છે કે મને બધી જ વસ્તુનું જ્ઞાન ત્યાં જ આપ્યું છે. વિચારો, આવા દિવ્ય દિવ્ય ચરિત્રો આપણા આ ગ્રંથોમાં છે. બાકી આપણને ખબર શું છે? ખાલી એટલી જ ખબર છે, ઢોંડ બન્યો ભગવાન અને કાઢી પૃથ્વી પાણીની બહાર. બસ कपिल ने एमा को ज्ञान दिया, खत्म भागवत. क्या ज्ञान दिया? थोड़ो पुरुषार्थ करो, ए ज्ञान ने अपनावो तो कईक कल्याण तुम्हारा शरीर નું થશે. અને એના પછી આપણે જરાક હજી આગળ વધીએ. प्रदीप भाई हाजर रहो. हाँ, जो प्रदीप भाई ने અહીંયા એટલા માટે બોલાવું છું કે બહુ કથા થઈ ગઈ, થોડુંક એક હલકું વાતાવરણ થઈ જાય, એક ભજન થઈ જાય. અને એ ભજનની પહેલા આપ સभी से एक परवानगी मांगना चाहता हूँ. 6 के 6:15 6:30 हो गए, इट्स ओके, यू आर फाइन. घर में सभी की बहुएं है, कह दिया है कि भाई बनावीने आवजो. और यदि नहीं है 7, चलो तो પછી બીજું શું જોઈએ છે? હાલો, હા, પોતપોતાના દીકરાઓને કહી રહેજો, બેટા હું 7 7:30 આવીશ, સ્વિગી ઝોમેટો કરી રાખજો. कृष्ण कन्हैया लाल की जय. श्री वल्लभ गिरधारी यमुना जी बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बिहारी. वल्लभ विठ्ठल गिरधारी એટલે ગાવા દો. यमुना जी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्रीनाथ जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी. नाथ जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी. श्रीनाथ जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी. श्रीनाथ जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी. कृष्ण कन्हैया लाल की जय. चलिए, आज गंगा का कुछ उल्टा प्रवाह हम करते हैं. थोड़ा इम्पोर्टेंट है. हमेशा रोज हम यहाँ से भगवान की जय, अगर यहाँ से कृष्ण कन्हैया लाल की हम ना कहें तो आप जय तो बोलते ही नहीं है, है ना? बोलते हैं, पर आज थोड़ा उल्टा करते हैं. आज जय मैं बोलता हूँ और आप सभी बोलिए कृष्ण कन्हैया लाल.
चलिए बोलिए 1 2 3 हालो हाँ, पाछो हाथ ऊपर कीजिए और एक बार जय आनंद मिला तो रोज करना है ना। जो बालक खुद के आनंद से यदि पढ़ाई करने बैठे तो वो 90% मार्क्स ला सकता है, और डांट खा खा कर मार मार कर यदि उसे पढ़ाया जाए तो बिचारो માંડ માંડ 35 से पहुंचे है ने। तो હું બોલાવડાવવાને તમે જય બોલો અને 35% કમાવા, એના કરતા તમે સામેથી બોલો અને હું જય બોલું 90% તમને મળે, એમાં શું બોલો છો? हाँ राधे राधे बोलिए, शाबाश। તમે વિચારો चलिए चलिए, राधे राधे कहा वो बातें करने के लिए नहीं है। सेट हो जाइए, कुर्सियां नहीं है तो आगे थोड़ी सी जगह है, आगे बैठ जाइए। अनिवार्य है या कुर्सी? कुर्सी कहाँ है ना, हाँ तो बसी देखिए, ये मेरे कोई बखान नहीं कर रहा, मैं एक वक्ता के माध्यम से वक्ता के एक वाया घुमा के ईश्वर तक ही आपको पहुंचाना चाह रहा हूं, है ना। एक हमारा एक ऐसा प्रयास होता है, मैं यदि मेरी इस 7 दिन की अवधि में मैं क्या करता हूं यदि मैं आपको कहूं तो यहाँ से घर जाके स्नान आदि कर्म करके 1 घंटा आराम करके फिर से पुनः भागवत लेके बैठ जाता हूँ। सुबह 7 बजे से लेके 12, 12:30, 1 बजे तक यदि 1 भी बज जाए तो ऐसे जबरदस्ती यूं फील होता है कि यार पुस्तक बंद करनी पड़ रही है। ऐसी बहुत सी ऐसी चीजें हैं जो मैं आज नहीं लेके जा पाऊंगा। क्यों? આમાં છે જેટલી બધી વસ્તુઓ કે કેટલી પીરસું તમને બતાવે, પણ પ્રયત્ન અગર હું કરું છું તો એના સામે એક જ અર્થ છે કે તમને બધાને કંઈક વિશેષ આપવું છે। और यह पुरुषार्थ सार्थक करने का दायित्व किस पर है? आप श्रोताओं पर है ना। એમ કહેવાય, ગુજરાતીમાં એક કહાવત છે કે વક્તા શ્રોતાથી ધનવાન બને છે। वक्ता किससे धनवान बनते हैं? श्रोता से। એટલે પૈસો નથી જોતો, અને અગર સાહેબ વક્તા પૈસો માંગો તો થઈ જાય તો પછી તમે આપી ના શકો, है ना। सबसे पहले तो उसके समय के लिए पैसा दो, जो पुरुषार्थ कर रहा है उसके लिए पैसे दो, जो ज्ञान इतने सालों से एकत्रित करके वो वक्ता बना है उसका पैसा दो, और उसके उपरांत जो 7 दिन आपके लिए मेहनत करेगा उसके लिए कितने दोगे? नहीं है। तो इसीलिए कहा गया है कि वक्ता के लिए परम धन यदि है तो उसके श्रोता है। उसे बस इतना ही चाहिए कि जितने बने उतने ज्यादा श्रोता है और जितना बना उतना ज्यादा ध्यान दे, बाकी और कुछ नहीं चाहिए। कोई के मार्केट में दुकान हो ने जे बहु चालती हो अधड़क, तो कोना લીધે ચાલે છે? સારું અંદર ઇન્ટિરિયર કરાવ્યું છે, પેલું માર્કેટમાં સમાજમાં નામ સારું છે એટલે ના એના ત્યાં ગ્રાહકો વધારે જાય છે, એટલા માટે તમે અમારા ગ્રાહક નહીં પણ તમે અમારું મૂળ ધન છો। તો બસ આજ કહેવા માંગુ છું તમને બધાને કે એક વક્તા એનો એ જ પ્રયાસ હોય છે કે દિવસના 10-10, 12-12 કલાકનું અધ્યયન કર્યા બાદ 4 કલાક સુધી માઇકમાં સતત બોલવું,
શરીર તૂટી જાય, પછી કોઈ પણ હોય, મારી ઉંમરનો હોય, મારાથી નાની ઉંમરનો હોય કે મારાથી મોટી उम्र હોય, और ये शरीर हम किस लिए कसते हैं? कुछ ज्ञान समाज में जाए और वो समाज उस ज्ञान का उपयोग करके उत्कृष्ट समाज बने, एक श्रेष्ठ समाज बने। ડોંગરે બાપુ એક વાર કીધું છે, એમની ભાગવતમાં એમ કહે છે કે જે પણ સમાજમાં એક શ્રેષ્ઠ સજ્જન વ્યક્તિ સાધુ પુરુષ છે, અને અગર એ સમાજ એ શ્રેષ્ઠ સજ્જન સાધુ પુરુષના પગ ખેંચીને આમ પાડી દે છે ને, तो समाज 10 साल पीछे चला जाता है। और यदि ऐसे साधु सज्जन श्रेष्ठ व्यक्ति समाज में हो तो ये समाज क्यारे आगे निकली जाए ने तमने खबर ना पड़े। श्रेष्ठ सज्जन का अर्थ ऐसा नहीं है जो ज्ञानी ही हो, जो समाज के लिए कुछ कर रहा है उसे भी प्रोत्साहित करो। जो हिंदू धर्म के लिए कुछ कर रहा है उसे यूं मत समझो कि अरे भाई मूर्ख, तारा बालक छे, तारा छोकरा छे, तारी पत्नीओ करे छे, શું કરે છે તું? આ नहीं, जाओ बाहर निकलो, दुनिया के साथ लड़ो। किस लिए? इस धर्म के लिए। તાળીઓ જે વસ્તુ માટે, જે વાત માટે વગાડો છો એનો અમલ કરજો। ઘણી બધી વાતો કેવી છે, પણ આ વાતોનો મંચ નથી। આપણે આગળ વધીએ। એક એવી દિવ્ય ચરિત્ર, એક એવું દિવ્ય કથા જેને પોતાના પતિનો મોહ પણ છે અને જેને પોતાના પિતાની આસક્તિ પણ છે। तो ये कथा जो देखना, जो भागवत नित्य रूप से श्रवण करते हो, आपको बस ये 2 पंक्ति से पूरी कथा सामने आ जाएगी। एक स्त्री જેને પોતાના પતિનો મોહ છે અને એ જ સ્ત્રી જેને પોતાના પતિની આસક્તિ છે, પિતાની આસક્તિ છે, પિતાની આસક્તિ અને પતિનો મોહ। અને આ એક कई स्त्री तो कीधु के सती। हम सभी ने यह कथा सुनी है। शिव और सती चरित्र है ना। दक्ष प्रजापति सती ना पिता छे અને એક સમય પર મહાયજ્ઞનું આયોજન કર્યું। મહાયજ્ઞના આયોજનમાં બધાને જ બોલાવ્યા છે। હવે આ બધાને બોલાવ્યા, એમાં ब्रह्मा पर उपस्थित छे, विष्णु पर उपस्थित छे। पण અહીંયા દક્ષ પ્રજાપતિ વિષ્ણુને પૂછે છે, વિષ્ણુના પાસેથી આજ્ઞા માંગે છે કે મારો દ્રોહી રુદ્ર છે, શિવ છે, મારે એને બોલાવવું નથી। ત્યારે એક સમય માટે એકતા અહીંયા કામ કરી ગઈ। બ્રહ્મા અને વિષ્ણુ બંનેએ કીધું કે જો તું મહેશને આમંત્રિત નહીં કરીશ તો અમે બંને પણ તારા યજ્ઞમાં આવશું નહીં। હવે નાથે આદેશ કરી દીધો એટલે હવે હું પાછળ પડીશ નહીં, ચલો આપણે મહેશને પણ બોલાવી દઈએ। અહીંયા મહેશને પણ બોલાવ્યો, બધાને જ આમંત્રિત કર્યું છે, બધા જ સભામાં બેઠા છે પોતપોતાની જગ્યા પર। અને અહીંયા સ્વાગતનો સમય થયો, ઢોલ નગારા વાગે છે અને અહીંયાથી દક્ષ પ્રજાપતિ સભામાં પ્રવેશ કરે છે। અને આ દક્ષ પ્રજાપતિ પ્રવેશ કરે છે એટલે એની નજર બધા પર ગઈ, બધા ઋષિ મુનિઓ પર ગઈ, બધા જ દેવો પર ગઈ, બ્રહ્મા પર ગઈ, વિષ્ણુ પર ગઈ અને છેલ્લે અંતે મહેશ પર એની નજર આવીને અટકી ગઈ। અને જોવે છે કે અહીંયા બધા જ મારા સન્માનમાં ઊભા છે। અહીંયા સુધી મારો નાથ જે વિષ્ણુ છે એ પણ અહીંયા ઊભો છે, મારો બાપ જે બ્રહ્મા છે એ પણ મારા સન્માનમાં ઊભો છે, અને અહીંયા મહેશ એની આટલી તાકાત કે ઊભો નથી થયો। ત્યારે જઈને એને ક્રોધ આવે છે અને ક્રોધમાં એ દક્ષ પ્રજાપતિ આજે શિવને જે ના કેવા જેવા શબ્દો હોય ને બધા જ શબ્દો આજે કહી દીધા છે। એને એવા શબ્દોથી એને સંબોધન કરે છે કે ભાઈ તું મરકટ લોચન છે, એટલે કે તારી વાંદરા જેવી આંખ છે। કોને કહે છે? શિવને કહે છે।
તું એવા વ્યક્તિઓ, એવા પ્રેતો સાથે તું ફરે છે, તો તારી કિંમત શું છે? તું અવધૂત છે. મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી કે મેં મારી દીકરીને તારા સાથે પરણાવી દીધી. ના કહેવાના શબ્દો બધા જ આજે એક સસરા એના જમાઈને એટલે કે દક્ષ પ્રજાપતિએ શિવને બધા જ શબ્દો એવા આજે આપ્યા છે. પણ અહીંયા સમજવું એટલું જ છે કે શિવ, આપણે બધા જ કહીએ કે શિવ ही સત્ય है, એટલે પરમ સત્વ ગુણ નું અગર જો એકમાત્ર પ્રતીક હોય ને તો એ કોણ છે? શિવ છે. બધા જ અપમાનો હસતા 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 એને પી લીધા. અને અહીંયા બધો જ દ્વેષ ચાલુ છે, બધી જ વસ્તુ ચાલુ છે, પણ અહીંયા શિવને કોઈ રત્તી પર ફરક પડે છે. અને બન્યું એવું કે શિવ એ આખી સભા છોડીને નીકળી ગયા. હવે જે વ્યક્તિ આપણને ઘાડ આપતો હોય, જે વ્યક્તિ આપણા માતા પિતા સમાજ માટે આવું બોલતો હોય, જે વ્યક્તિ આપણા ચરિત્ર માટે જેમ તેમ બોલતો હોય, અને તે છતાં એક સામેવાળી મૂર્તિ એકદમ શાંત હોય, તો આપણું લોહી ગરમ ના થાય? ક્યારે કોઈ ફરક નથી પડતો. હજી હું શું બોલું, એવું થાય ને. પણ બધો જ સ્ટોક આપણો જયારે પૂરો થઈ જાય ને, તે છતાં પણ એના મોઢા પર આવી જ સ્મિત, કોઈ ફરક ના પડ્યો હોય. એટલે ત્યાં એક કરેલા ક્રોધની અસર ફરીને આપણા ઉપર જ આવે છે. કારણ કે સામેવાળો વ્યક્તિ સત્વ ગુણનો છે, એને એ ક્રોધ, એને એ અપમાન કોઈ અસર કરવાનું નથી. એટલે ફરીને ક્યાં આવશે? આપણા પર જ આવશે. તો ટૂંકમાં કહેવાનો ભાવ આટલો જ છે કે જે પણ શબ્દો કહેવાનો અયોગ્ય હતા એ બધા જ શબ્દો આજે શિવને કીધું છે. શિવ ચૂપચાપ નીકળી ગયા છે સભામાંથી. અમુક સમય થાય છે, પણ આ ક્રોધ દક્ષ પ્રજાપતિનો શાંત નથી થતો, અને આ ક્રોધમાં ને ક્રોધમાં આવેશમાં આવીને આજે નિર્ણય લીધો છે કે નહીં ભાઈ, બદલો તો મારે લેવો જ છે, કાંઈ પણ થાય. હવે આ બદલાના ચાલતે આજે પાછો એક નિર્ણય લીધો કે હું કંઠર ક્ષેત્રમાં એક મહાયજ્ઞનું આયોજન કરું છું. બધાને એલાન કરી દીધું, સૂચિત કરી દીધું કે બધાએ આવવાનું છે. બધાને નિમંત્રણ મોકલાવ્યું, પણ પોતાની દીકરીના ઘરે નિમંત્રણ જતું નથી. અને જે સમય પર નિમંત્રણ ગયું નહીં, એ જ સમય પર એ દીકરીના મનમાં પિતા પ્રત્યેનો મોહ હજી જાગે છે. અને એ મોહ કોના દર્શન કરાવે છે? બાલ્ય અવસ્થામાં, નાનપણમાં મારા બાપે આટલો પ્રેમ કર્યો છે મને, અગર હું વગર આમંત્રણે જતી પણ રહું ને તો એ મને રોકશે. પણ એને ક્યાં ખબર હતી એ જે બાપ હતો એ આજે બદલાઈ ગયો છે. એના મનમાં ક્રોધ વૃત્તિ એવી છે કે જગતના નાથ તો ચલો ઠીક છે, આપણે શિવ જગતનો નાથ છે, એક સમય પર ભૂલી જઈએ. એટલું તો યાદ કરો કે ભાઈ પોતાની જ દીકરીનો વર છે. अगर घर टूटसे तो कौन टूटसे? तो सोचिए कि ये मंद बुद्धि कितनी क्षीण हो चुकी है कि उसे उसकी दिकरी, उसे उसकी कन्या का ही घर नहीं दिख रहा. આપણે પણ આજે આજ કરીએ છે, પરણીને ગઈ ભાઈ, શું વાત કરે છે? તારી સાસુએ તને સવારે 7 વાગે ઉઠાડ્યું? ઓહો, અહીંયા આગ લાગે છે. લગન પછી પણ ફટકારો એને, પાગલ છે, 7 વાગે ઉઠી 6 વાગે ઉઠી જવાનો. અને પછી આપણે શું કહીએ? દીકરી આજની કન્યાઓ શું કે, એ ભાઈ મમ્મી પ્લીઝ આવું ખોટું જ્ઞાન નહીં આપ. તમારો સમય એવો હતો કે 6 વાગે ઉઠીને 7 વાગે ઉઠીને સાસુ સસરાની સેવા કરવાની. મારી સાસુ તો બહુ સારી છે, બધું ચલાવી લે છે. બિચારી 9 વાગ્યામાં ટિફિન બનાવી દે અને ટિફિન લઈને હું નીકળી જાઉં છું. આ 1 વર્ષ ચાલશે, 2 વર્ષ ચાલશે, પછી વધારે સાસુ ગમશે નહીં, પછી એનું અંદરનો સાસુ પણ બહાર આવી જ જશે. એટલે શિખામણો આવી આપો કે પોતાની જ દીકરીનું ઘર બળે નહીં. અને અહીંયા આ દક્ષ પ્રજાપતિના નજરમાં એની દીકરી આવતી જ નથી. એક દ્વેષ અને એક માત્ર ને માત્ર એક દુશ્મન. તો કોણ? શિવ, શંકર ભગવાન. બસ આ દુશ્મની માટે થઈને
બીજા યજ્ઞનું આયોજન કર્યું, નિમંત્રણ મોકલાવ્યું નથી. અને અહીંયા એ બાપ ને દીકરી વારંવાર પોતાના પતિને કહે છે કે મારે જવું છે, મારી માતાને મળવું છે, મારી બહેનોને મળવું છે, મારી સખીઓ બધા જ આવશે ત્યાં. શંકર ભગવાનને કહે છે કે નાથ, તમને તમારે વિષ્ણુથી નથી મળવું, તમને બ્રહ્માથી નથી મળવું, હાલો એ પણ મળશે, પણ નહીં. શિવ શંકર અહીંયા એકદમ સ્થિર થઈ ગયા છે. નથી જવું એટલે નથી જવું. ખબર છે એમને ત્રિકાળી છે, પોતાને જાતને ખબર નહીં હશે શિવજીને આગળના આવવાવાળા કાળમાં શું થવાનું છે. કાલો કે કાલ મહાકાલ યદિ હો उसे तो पता ही होना चाहिए कि सामने શું થવાનું છે. तो यहाँ पे शिव अनुमति नहीं दे रहे, ना बोल रहे कि मत जाओ प्रिय, मत जाओ. फिर भी मोह इतना है કે એ મોહમાં આસક્ત થઈ ગયા. અને અહીંયાથી એ જે પતિનો પ્રેમ હતો, પતિની મર્યાદા હતી, એ બધી જ મર્યાદા તૂટી. એ મર્યાદાને ઓળંગીને આજે એ વચનને ઓળંગીને આજે એના બાપને મળવા જાય છે. અને બાપને મળવા ગઈ એટલે બધાને ખબર છે શું થયું. દ્વારમાં જ દ્વારપાળોએ રોક્યું છે કે સતી, તમારે અંદર પ્રવેશ નથી, લાવો તમારું કૂપન, એન્ટ્રી પાસ આપો. છે તમારા પાસે? નથી. यदि निमंत्रण ही नहीं है तो अंदर हम आने कैसे दे. तो અહીંયા સતીને અંદર આવવા નથી દીધું. સામે માનો દર્શન થાય છે. માને કહે છે કે માં, આ લોકો મને આવવા નથી દેતા. માની અનુમતિથી દ્વારપાળોએ સતીને અંદર આવવા તો દીધા, પણ અહીંયા માં પણ પતિવ્રતા ધર્મમાં બંધાયેલા હતા. એને પણ ખબર હતી મારા નાતે મારી દીકરીને આમંત્રણ મોકલ્યું નથી. તો યાદ એ માં મુખ ફેરી લે છે આજે. ત્યારે અહીંયા ધીમે ધીમે અણસારો થાય છે. કદાચ અહીંયા આવું યોગ્ય નથી, પણ એ અણસારો પર વિશ્વાસ હજી સુધી નથી બેસતો, કારણ કે હજી સુધી મેં મારા બાપને જોયું નથી. મારો બાપ મને જોશે ને એટલે પીગળી જશે, મને કાંઈ નહીં બોલે અને મને ગળે લગાડી દેશે. પણ અહીંયા દ્રશ્ય કંઈક ઊંધું જ હતું. यहाँ पे बात कुछ और ही थी. શું થયું? દક્ષ પ્રજાપતિને જોયું, દીકરી ભાગીને જાય છે, પણ દક્ષ પ્રજાપતિએ રૂપિયાનો ભાવ આપ્યો નથી અને ઉલટાનો વિરોધ કરવા માંડ્યો છે. તમે અહીંયા કેમ? તમને કોને આમંત્રણ આપ્યું? તમારે આવું અહીંયા યોગ્ય નથી. જોવો તમારો નાથ છે નથી, તે છતાં પણ અહીંયા યજ્ઞ થાય છે તો માની જાઓ કે તમારા નાથ એટલે કે શિવ વગર પણ યજ્ઞ શક્ય છે. આ બધા વાત જ્યારે પોતાના કર્ણમાં પડે છે, કાનમાં પડે છે, ત્યારે સતી અંદરથી તૂટી ગઈ છે આજે. અરે એક વસ્તુ જોવો કે પોતાના ઘરની લક્ષ્મી અગર ભાંગી જાય, તૂટી જાય, તો એ ઘરમાં આગ ના લાગે? લાગે. બન્યું શું? એ જ બન્યું. પૂર્વાભિમુખ થયા છે અહીંયા માતાજી. પૂર્વ દિશામાં દ્રષ્ટિ છે. પોતાના પગને આમ અંદર જમીનમાં ખોતરે છે અને પગના અંગૂઠાના શક્તિના માધ્યમથી પાંચે પાંચ અગ્નિ, પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન અને સમાન, આ પાંચે પાંચ અગ્નિને ભેગી કરી અને પોતામાંથી જ અગ્નિ પ્રગટ કરી અને પોતાની જ અગ્નિમાં છે એ સતી ભસ્મ થયા છે. મોહ તમને ક્યાં સુધી લઈ જશે જુઓ, અને પોતાના જ વ્યક્તિથી દ્વેષ તમને ક્યાં સુધી લઈ જશે, આ એનું પ્રમાણ છે. તમે મોહ કોનો કરો છો? શું એ યોગ્ય પાત્ર છે? એ યોગ્ય પરિસ્થિતિ છે? એ બધી જ વસ્તુ જોવાની હોય. આ શાસ્ત્રો, આ દર્શનો આટલા બધા આપણને આપ્યા છે, એમને નથી આપ્યા સાહેબ. બાપ પ્રત્યે મોહ વ્યાજબી છે, લાયક છે. તમને લીગલ ઓથોરિટી મળે છે કે હા બાપને મોહ કરો, પ્રેમ કરો, પણ પરિસ્થિતિ જો અગર બદલાઈ જાય છે, બાપનો પ્રકાર, બાપની પ્રકૃતિ અગર જો બદલાઈ જાય છે, તો એક ક્ષણિક મોહ અને ત્યાગ કરીને જે તમારી છે, એમ કહેવાય ને કે તમારા પર જેનું દાયિત્વ છે, તમારું રક્ષણનું જેને દાયિત્વ કર્યું છે, કોણ? લગ્ન પછી તમારો નાથ, એને ઓળંગવું કોઈ દિવસ નહીં. આજે અહીંયા આ સતી એ એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ, આપણે બધા એમ કહીએ છે ને કે પુરુષ સ્ત્રીને પકડી રાખવા વાળો છે, આટલા માટે પકડી રાખે છે. જો રામે સતી સીતાને ના પકડી છોડી ના દીધો હોત ને,
તો રાવણ ના લઈ ગયો હોત. એ લાઈન ઓફ કંટ્રોલ સીતાએ ઓળંગી હતી. અહીંયા પણ આ લાઈન ઓફ કંટ્રોલ અહીંયા સતીએ પણ ઓળંગી છે. એટલા માટે થઈને પુરુષો સ્ત્રીને પકડી રાખતા હતા અને સ્ત્રીને આઝાદ ફરવું છે. ના નથી, પણ એ આઝાદોમાં પણ કાંઈક તો નિયમ હોવા જોઈએ. સાવ આમ ગાંડાની જેમ એકલા ફરશો તો ક્યાંક કદાચ રાવણ આવીને આક્રમણ કરી જ દેશે. બોલો, પુરુષ પર સ્ત્રીનો હક લાયક છે? માનો છો ને? હવે ઉદાહરણો આપેલા છે अपना पुराणों में, हमारी ही कथाओं में ये उदाहरण दिए गए हैं, फिर भी हमें ये सब बातें समझनी नहीं है. बस થયું શું? અગ્નિથી આજે સતી બળ્યા છે. હવે જે સમય પર અગ્નિથી અહીંયા સતી બળ્યા છે એ જ સમય પર એમ કહેવાય કે ત્યાં કૈલાશ પર શંકર ભગવાનને વસ્તુની ખબર પડી, ઊભા થયા અને ઊભા થઈને અહીંયા શિવે તાંડવ શરૂ કર્યું છે. અને જે સમય પર તાંડવ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલી મુદ્રા અહીંયા વ્યાસ વક્તા અહીંયા એમ કહે છે કે શંકરે પોતાના બે પગ આમ જમીન પર આમ પટકવાના ચાલુ કર્યા છે. જે પ્રમાણે નૃત્ય થાય ને, તાંડવ નૃત્ય, એનું પહેલું પગલું કયું? ભૂમિને મારવું, ભૂમિને મારવું. એ દ્વેષ, એ આક્રોશ, એ દુઃખ બહાર ક્યાં કાઢવું? કારણ કે સામે કોણ છે? કોઈ જ નથી. તો બસ આ મુદ્રા અહીંયા એટલી દિવ્ય શિવ તાંડવ જે છે, કેટલું દિવ્ય છે, એને પણ સમજવા માટે કલાકોના કલાક નીકળી જાય. એમ કીધું છે અહીંયા શિવ તાંડવમાં કે શંકર ભગવાને પોતાના બે પગ વારાફરતી આમ પૃથ્વી પર પછાડે છે. આમ ત્રિશૂળ જે હાથમાં પકડ્યું છે, ત્રિશૂળની જે નોક છે ધરતીને આમ મારે છે અને પોતાનો ક્રોધ ઓછો કરે છે. और फिर जब तांडव किया, तांडव કરવાના ટાઈમે આમ આમ આવી આમ જ્યારે જટા ફરાવે છે ત્યારે જટાના અંદર ગંગા એટલા વેગથી ફરે છે કે એ વેગના માધ્યમથી ગંગા ગરમ થઈ જાય છે. અને એ ગરમ પાણી ગંગાનું જ્યારે અહીંયાથી આમ નીચે આમ આવે છે, અહીંયા આવે છે, જ્યારે શિવના ત્રીજા નેત્રમાં જે ક્રોધ અગ્નિ છે એમાં પાણી હજી ગરમ થાય છે. અને એ ગરમ પાણી જ્યારે અહીંયાથી આમ ભગવાનના નાક પરથી, મુખ પરથી જ્યારે અહીંયા કંઠ પર આવે છે ત્યારે એ ગરમ પાણીથી નાગ ડજાઈ જાય છે. એટલે નાગ પોતાને એ પાણીથી દૂર કરીને આવીતા એમ ફેણ બહાર કાઢે છે. આ આકૃતિઓ, આ ભગવાનના નૃત્યનું વર્ણન અહીંયા આ શિવ તાંડવમાં આપેલું છે. અને એમ કીધું કે અહીંયા જે ચર્મ પહેર્યું છે ઘડી ઘડી ઉતરી જાય છે, ઘડી ઘડી ઉતરી જાય છે. કાનમાં જે કુંડળ પહેર્યા છે ભગવાને એ પણ નાચવા માંડ્યા છે. અહીંયા જે ઘડી ઘડી જે શાલ ચર્મ જે છે એમ લાગે છે, એવું દૃશ્ય થાય છે કે એ ચર્મ પણ આજે નૃત્ય કરે છે. ભગવાનના પગમાં જે રુદ્રની માળા છે, રુદ્રાક્ષની માળા છે, હાથમાં જે રુદ્રાક્ષની માળા છે એ બધી પણ લાલ થાય છે. અને અહીંયા આ એક દિવ્ય એવી અદ્ભુત ચિત્ર અહીંયા આપણને બતાવે છે કે એ જે નાગ છે ને, એ નાગના મસ્તક ઉપર જે નાગનું મણી છે, એ નાગના મણીના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને એ મણીના ઉપરનો પ્રકાશ કૈલાશને આજે રંગીન બનાવી દે છે. ક્યારેક એ મોતીમાંથી લાલ રંગ એટલે લાલ કલરનો કૈલાશ થઈ ગયો, ક્યારેક એ મોતીમાંથી તાંબા જેવો કલર આવે છે. એવું પ્રતીત થાય છે કે ખાલી ને ખાલી શંકર ભગવાન નહીં, પણ એ શિવ સાથે આખું કૈલાશ આજે ક્રોધિત થયું છે. વિચારો, જે વ્યક્તિનું સામર્થ્ય એટલું હોય કે આખા બ્રહ્માંડમાં પ્રલય મચી જાય, તે છતાં પણ આમ વાળનો એક માથાનો વાળ હલે નહીં સાહેબ, એટલી સમાધિમાં એટલી શાંત વ્યક્તિ કેટલો ક્રોધી થઈ શકે છે. અહીંયા પ્રમાણ છે. એટલે આપણને બધાને કીધું કે જે વ્યક્તિ સમુદ્ર જેવો શાંત હોય ને એને ક્યારે છંછેડતા નહીં. જ્યારે ફાટશે ને ત્યારે તમને સુનામી લઈને જશે. કેટલા દિવ્ય, કેટલા અદ્ભુત ચરિત્રો છે. અને બસ આ જ તાંડવ જે કર્યો એ તાંડવમાં એમ કહેવાય કે માથાની લટો બહાર નીકળી છે અને એ જ લટમાંથી એક વાળ ખાલી માત્ર શિવ આજે એક વાળ આમ ખેંચીને આમ તોડી દે છે અને તોડીને જમીન પર પટકે છે. बस सूसी पटके हुए केश में से एक जीव, एक तत्व, शक्तिशाली जीव उत्पन्न हुआ, उसका नाम वीरभद्र. પછી કહેવાની જરૂર નથી કે વીરભદ્રએ જઈને ઓલા કંઠલ ક્ષેત્રમાં શું તોફાન મચાવી દીધું.
યજ્ઞમાં બધી જ યજ્ઞ ધ્વસ્ત કરી દીધો. જેટલા પણ ઋષિ હતા, જેટલા પણ મુનિઓ હતા, બધા પર આક્રમણ કર્યો છે. ભૃગુ ઋષિનો આમ એમ કીધું ને, આમ દાઢીનો વાળ પકડીને ખેંચી લીધો છે. એવા ઉપમા, એવા વર્ણનો આમાં આપ્યા છે. અને ભૃગુ ઋષિ તો શું, જ્યારે નજર વીરભદ્રની ત્યાં પડે છે દક્ષ પર, ત્યારે દક્ષને આમ જીધો અને ખડગથી આમ ફાટ થઈને ધાર મારે છે અને એનું મસ્તક અલગ કરવા જાય છે, પણ મસ્તક અલગ થતું નથી. ત્યારે અહીંયા હજી એક દ્રશ્ય બતાવે છે, એને સુવડાવે છે. દક્ષના ઉપર વીરભદ્ર છાતી પર બેસે છે અને જે પ્રમાણે આપણે આમ શેરડીનો સાટો આમ તોડીને આમ અલગ પાડીએ ને, એવી તા એક હાથથી શરીર પકડ્યું છે, બીજા હાથથી ડોક પકડી છે અને દક્ષની ડોક આમ. અને ત્યારે જઈને પૂર્ણ વિધ્વંસ, મહાયજ્ઞ થવા વાળો હતો. અને એ મહાયજ્ઞનો વિધ્વંસ કોઈએ વિચાર્યું નહીં હશે. કેમ? કારણ કે હેતુ ખોટો હતો. કદાચ વિશ્વ કલ્યાણનો હેતુ હોત તો ઈશ્વર શંકર સ્વયં આમાં હોત અને આ દિવ્ય યજ્ઞ બન્યો હોત અને આજે કઈક અલગ કથા હોત. પણ અહીંયા આ યજ્ઞ કરવાનો હેતુ, સંકલ્પ, કારણ શું હતો? કોઈકને નીચું બતાવવો અને પોતાના જાતને, પોતાની વાણીને એ સિદ્ધ કરવી કે શંકર વગર પણ યજ્ઞો શક્ય છે. જોજો, ક્યારે પણ તમે સ્થાપનનો ક્રમ પણ જોશો ને, તો ગણપતિ હશે, માતાજી હશે, પ્રધાન દેવતા હશે, નવગ્રહ હશે અને અંતમાં શિવજી હશે. અને અગર જો શિવની મૂર્તિ કે શિવલિંગ નથી તો રુદ્ર કળશ તો ચોક્કસ હશે જ. રુદ્ર કળશ એટલે શિવનો જ પ્રતિનિધિ આ રુદ્ર કળશ છે. એટલે કદાચ કોઈ કર્મમાં તમે જાઓ, સ્થાપનમાં દ્રષ્ટિ કરો, શિવ ના મળે તો જોજો રુદ્ર કળશ હશે. અને અગર જો કદાચ રુદ્ર કળશ ના મળે તો પ્રેમથી આદરપૂર્વક બ્રાહ્મણને કહેજો કે રુદ્ર કળશ ક્યાં છે. એક કામ કરીએ, આપણે રુદ્ર કળશની સ્થાપના કરી દઈએ. પોતાની વિદ્વત્તા બ્રાહ્મણને બતાવવા નહીં જતા. કેમ? કારણ કે બ્રહ્મ હત્યા સમાનનું પાપ તમને લાગશે. વિનમ્ર ભાવથી કહી દેજો કે આપણે અહીંયા અનુસ્થાપન કરી લઈએ. બ્રાહ્મણ હા પાડી દેશે. તો બસ અહીંયા આ આખા યજ્ઞનો વિધ્વંસ જે સમય પર થાય છે, એ સમય પર અહીંયા એવું બતાવ્યું કે બધી જ વિધ્વંસ થઈ, બધી જ જગ્યાએ જ્વાળાની લપટો, પડદા પડ્યા છે, બધી જ વસ્તુ છે. અને એક સાઈડ પર એમ કહેવાય કે એક શરીર જ્વાળામાં બળે છે અને બસ એ શરીર અનાથ હતો ભાઈ. નાથ એને લેવાયો. શંકર ભગવાન શિવ પોતે અહીંયા આવે છે, શરીરને પોતાના ખભા પર નાખે છે અને ગાંડાના જેમ અહીંયા આખા બ્રહ્માંડમાં પોતાની પત્નીના વિયોગમાં ફરે છે. જોજો, આ લીલા ભગવાનની કેટલી દિવ્ય છે. રામ પણ પોતાની પત્નીના વિયોગમાં રહ્યા. કૃષ્ણને ગોપીઓનો પ્રેમ કોઈ દિવસ મળ્યો નહીં અને અહીંયા શિવને પોતાના પત્ની સતીનો વિયોગ કેટલો સહન કરવો પડ્યો કે પોતાની જ પત્નીનું બળતું શરીર પોતાના શરીર પર મૂક્યું છે. તમે અને અમે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, કૃષ્ણથી તો સારા સુખી છીએ ને. આપણા જીવનમાં ઈશ્વર આવું દુઃખ નથી આપતો. અને અગર આપી દે ને તો કદાચ આપણા માટે ઈશ્વરનું અસ્તિત્વ આપણે માનીએ જ નહીં. કે ઈશ્વર અગર હોય તો દુઃખ થાય જ નહીં. અને અગર જો ઈશ્વરને ના માનીએ તો પછી બીજા કોઈ એક જ વસ્તુ સૂજે, આત્મહત્યા. આટલું દુઃખ સહન ક્યાં કરવું? અગર ઈશ્વર નથી તો ઈશ્વર વગર સહન શક્તિ પણ કોઈ તો આપવા વાળો હોવો જોઈએ. અગર જો સહન શક્તિ પણ નહીં હશે તો થશે શું? આત્મહત્યા. બસ અહીંયા એ શરીર લઈને વિયોગમાં ને વિયોગમાં, દુઃખમાં ને દુઃખમાં, ક્રોધમાં ને ક્રોધમાં ફરે છે શિવજી. અને આ દ્રશ્ય વિષ્ણુએ જોયું અને વિષ્ણુ ભગવાન અહીંયા વિચારે છે કે આ ક્રોધ, આ શોક, આ દુઃખ શિવનું ક્યારે પણ આનો અંત નહીં આવશે. એટલે ત્યારે વિષ્ણુ એક બાણ છોડે છે અને એ બાણ સતીના શરીરને લાગે છે અને એ શરીરના
દેવી ભાગવતનો અગર આધાર લો તો દેવી ભાગવતમાં એમ બતાવ્યું છે કે એ શરીરના 108 ટુકડા થયા અને 108 શક્તિપીઠો બની. અત્યારે અસ્તિત્વમાં કેટલી શક્તિપીઠો છે? કેટલા દિવ્ય ચરિત્રો છે અને એ બધી જ શક્તિપીઠો કોના માટે છે? આપણા માટે છે. ક્યાંક માતાજીની જીભ પડી એટલે ત્યાં જ્વાલા દેવી થયા, ક્યાંક માતાજીનું હૃદય પડ્યું એટલે ત્યાં શું થયું? અંબાજી થયા. ગુજરાતમાં છે ને આબુ માઉન્ટ આબુની પેલા અંબાજી. ક્યાંય બ્રહ્મરંધ્રનો ભાગ પડ્યો, એ બ્રહ્મરંધ્રનો ભાગ ક્યાં પડ્યો? બલુચિસ્તાનમાં જઈને માં હિંગળાજ બન્યા. અને પછી ક્યાંય ભગવાનના પગના પાયલ ક્યાં પડ્યા? તો વૃંદાવનમાં પડ્યા. ભગવાનનું ઘૂંટણ ક્યાં પડ્યું? તો કાઠમાંડુમાં પડ્યું. ભગવાનના માતાજીના સૌથી વધારે અંગ અગર જો પડ્યા હોય ને તો પશ્ચિમ બંગાળમાં. તમારી અને મારી માતાજીની ઉપાસના માત્ર ને માત્ર ગરબા રમવા સુધીની જ છે. અને બંગાળમાં જાઓ, માતાજીની ભક્તિ કેટલી છે ત્યાં જોજો તમે. બંગાળમાં માતાજીના સૌથી વધારે અંગો પડ્યા છે. આ બધી જ વસ્તુ થઈ ગઈ. માતાજીના અંગ બધી જ જગ્યાએ પડી ગયા. એટલે એવા દિવ્ય ચિત્રનું વર્ણન કર્યું છે કે કૈલાશ પર એક વટવૃક્ષ છે. એ વટવૃક્ષના આગળ એક મોટો બૃહદ પથ્થર છે. એ પથ્થર ઉપર શિવજી બેઠા છે. શિવજીનો જમણો પગ લટકતો છે. શિવજીનો ડાબો પગ એ જમણા પગના સાથળ ઉપર છે. અને અહીંયા આમ દંડ મૂક્યો છે. હાથમાં ભગવાનના માળા છે. આમ યોગની મુદ્રા છે. આખા જ શરીર પર ભસ્મ છે. બાજુમાં ત્રિશૂળ છે અને એ ત્રિશૂળ ઉપર માતાજીની ચુંદડી લટકેલી છે. અને બસ ભગવાન સમાધિમાં છે. હવે આ સમાધિના વચ્ચે એમ કહેવાય કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાનના વેરી ભક્તને ઉદ્ધાર કરવા માટે થઈને અહીંયા બધા જ દેવો આવે છે. અને કહે છે કે આ દક્ષ પ્રજાપતિનું શરીર અને આ દક્ષ પ્રજાપતિનું માથું નાથ ક્રોધમાં ને ક્રોધમાં તમે અલગ કરી દીધું છે. અને અહીંયા દક્ષ પ્રજાપતિ ભરી ગયો છે. અને અહીંયા એના માધ્યમથી થવા વાળો જે આ યજ્ઞ છે એ અધૂરો રહી ગયો છે. અને યજ્ઞ અધૂરો રહે એ યોગ્ય ગણાય નહીં. ત્યારે એ શંકર ભગવાન કોનું મસ્તક દક્ષ પ્રજાપતિને આપે છે? આપણે બધા નામ કહીએ કોનું कहिए बकराना, है ना। बकरे को संस्कृत में अज कहा जाता है। क्या कहा जाता है? अज। और अज का दूसरा तात्विक अर्थ यानी के तत्व ज्ञान। એ દક્ષના માથા પર અભિમાન વસેલો હતો, એ માથું કાપી દીધું और अब अज यानी के तत्व ज्ञान एक वस्तु काढी અને બીજી વસ્તુ ફિટ કરે છે, અને શું ફિટ કરે છે? તત્વ જ્ઞાન ફિટ કરે છે। અને એ તત્વ જ્ઞાન ફિટ કર્યું એટલે કીધું કે એ તત્વ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ પ્રજાપતિને બધી જ વસ્તુનો બોધ થઈ જાય છે। હવે વિચારો, જ્યાં શિવની નિંદા કરશો ત્યાં સત્ય હણાશે, પાક્કી વાત છે। અને જ્યાં દક્ષ જેવા બાપ હશે અને દીકરીની સતીત્વ પર અગર જો પ્રશ્ન ઉપાડશે, એ દીકરીને અગર જો એમ કહે ને કે આમ હજી દુખી થવા માટે થઈને એવી પરિસ્થિતિમાં પોતાની દીકરી નાખી દેશે, તો કયા બાપનું ઘર એવું છે જે બળશે નહીં? તમારી જ દીકરી તમારા જ ઘરે બળી જશે, પણ તમને ખબર નહીં પડે। ક્યાર સુધી ખબર નહીં પડે? જ્યાર સુધી એ સત્વ તત્વ એટલે કે સત્ય તત્વ એટલે કે શિવ, એ શિવ અભિમાનને તોડીને
આપણા મસ્તકમાં તત્વ જ્ઞાન પધરાવતું નથી ત્યાર સુધી આપણે દક્ષમાંથી પ્રજાપતિ નહીં બની શકીશું. આ યાત્રા છે દક્ષમાંથી પ્રજાપતિ બનવાનું. પ્રજાપતિ એટલે પ્રજાનું ધ્યાન રાખવા વાળો, પ્રજાને સંભાળવા वालो है ना. और प्रजा को संभालने वाला उसकी बुद्धि ऐसी होगी शक्य ही नहीं. ऐसी बुद्धि मात्र दक्ष की थी. અને એ દક્ષમાંથી પ્રજાપતિનો સફર એટલે કે આ શિવ અને સતીનો ચરિત્ર. કેટલા દિવ્ય ચરિત્રો છે.